નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આપણે મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 8 બળ અને દબાણનું મિત્રો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરીશું. તો મિત્રો તમારે વિડીયો લાસ્ટ સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને હા મિત્રો, પસંદ આવે તો એક લાઈક પણ કરી દેવાની છે. તો વિકલ્પો છે મિત્રો, નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? તો મિત્રો ઓપ્શન નંબર ડી છે ઘર્ષણ બળ. નંબર 2 છે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે છે? સ્થિત વિદ્યુત બળ લાગે છે. કયું લાગે છે? સ્થિત વિદ્યુત બળ. ઓપ્શન નંબર સી. નંબર 3 છે ચુંબકીય બળ ખાલી જગ્યા છે, તો ચુંબકીય બળ અસંપર્ક બળ છે. ઓપ્શન નંબર બી છે. નંબર 4 છે બળની માત્રાને શાના વડે દર્શાવાય છે? ઓપ્શન નંબર એ તેના મૂલ્ય વડે. ઓપ્શન નંબર એ તેના મૂલ્ય વડે. નંબર 5 પદાર્થની ગતિની અવસ્થા એટલે માત્ર તેની સ્થિર અવસ્થા. ઓપ્શન નંબર બી માત્ર તેની અશૂન્ય ઝડપવાળી અવસ્થા. એ અને બી બંને. ઓપ્શન નંબર સી. નંબર સી સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે? ઓપ્શન નંબર બી છે સંપર્ક બળ છે. નંબર 7 સૂકા વાળને કાંસકા વડે ઓળાવવામાં આવે છે ત્યારે ક્યારેક વાળ હવામાં ઉડતા જણાય છે, તેના માટે કયું બળ જવાબદાર ગણાય છે? ઓપ્શન નંબર બી સ્થિત વિદ્યુત બળ જવાબદાર ગણાય છે. નંબર 8 છે વસ્તુ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે, તો તેના પર લાગતા બે બળો ખાલી જગ્યા સમાન મૂલ્યોના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે. ઓપ્શન નંબર ડી. નંબર 9 છે કોઈ ઝાડ પરથી પડતું ફળ પૃથ્વી પર આવીને પડે છે, તેનું કારણ શું છે? ઓપ્શન નંબર એ ગુરુત્વાકર્ષણ બળ છે. ઓપ્શન નંબર એ ગુરુત્વાકર્ષણ બળ છે. નંબર 10 છે કયા પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે? ઓપ્શન નંબર સી ગુરુત્વાકર્ષણ બળ. નંબર 11 પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો ખાલી જગ્યા થાય, તળિયા પર લાગતું દબાણ ઘટે છે. નંબર 12 છે એક વિદ્યાર્થીના માથાનું ક્ષેત્રફળ 225 સેન્ટીમીટર સ્ક્વેર છે. તેના માથાથી ઉપર વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન 2250 ન્યૂટન છે, તો તેના માથા પર લાગતું દબાણ ખાલી જગ્યા ન્યૂટન મીટર સ્ક્વેર હશે. 10⁵. ઓપ્શન નંબર બી છે 10⁵. નંબર 13 છે જુદી જુદી 4 વસ્તુઓ ઉપર એક સમાન બળ એફ વારાફરતી લાગે છે, તેમના સપાટીના ક્ષેત્રફળના મૂલ્યો 50 મીટર સ્ક્વેર, 10 મીટર સ્ક્વેર, 20 મીટર સ્ક્વેર અને 100 મીટર સ્ક્વેર છે, તો કયા ક્ષેત્રફળવાળી વસ્તુ પર વધુ દબાણ લાગતું હશે? ઓપ્શન નંબર સી 10 મીટર સ્ક્વેર. એના પછી મિત્રો ખાલી જગ્યા છે. નંબર 1 છે દબાણ P ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ છે, તેથી અચળ બળ એફ માટે જેમ ક્ષેત્રફળ એ વધે તેમ દબાણ શું થશે? ઘટે છે. નંબર 2 છે જમીનથી ઊંચાઈ જેમ વધે છે તેમ વાતાવરણનું દબાણ ખાલી જગ્યા છે, તો શું આવશે? ઘટે છે. નંબર 3 છે એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત પદાર્થ પર ખાલી જગ્યા બળ લગાડે છે, તો સ્થિત વિદ્યુત બળ લગાડે છે. ઓપ્શન બરાબર છે સ્થિત વિદ્યુત બળ. નંબર 4 છે સજાતીય વિદ્યુત ભારો એકબીજાને ખાલી જગ્યા છે તો અપાકર્ષે છે. નંબર 5 છે પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બે બળોનું પરિણામી બળ એ બંને બળોના ખાલી જગ્યા જેટલું હોય છે, તફાવત જેટલું હોય છે. નંબર 6 છે ડ્રોપર અને રબર ચૂસક ખાલી જગ્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે, તો વાતાવરણનું દબાણ. નંબર 7 છે સાયકલ સવાર ખાલી જગ્યા પ્રકારનું બળ તેના પેન્ડલ પર લગાડે છે, તો સ્નાયુ બળ. નંબર 8 છે અવકાશીય પદાર્થો વચ્ચે પ્રવર્તતું બળ ખાલી જગ્યા છે, તો ગુરુત્વાકર્ષણ બળ. નીચેના પ્રશ્નનો જવાબ માત્ર એક ઉત્તરમાં આપવાના છે. એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો. એવું જોવા મળ્યું છે કે ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે. દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે? તો સ્થિત વિદ્યુત બળ. નંબર 2 છે જે બળ હંમેશા ગતિનો વિરોધ કરે છે તેનું નામ આપો, તો એનું નામ ઘર્ષણ બળ છે. નંબર 3 છે
કયા સ્થળે વાતાવરણ દબાણ ઓછું હોય છે? ઊંચા પર્વતની ટોચ પર. ઊંચા પર્વતની ટોચ પર. નંબર 4 છે દરિયાની અંતર 10 મીટર ઊંડાઈએ કે 20 મીટર ઊંડાઈએ તળિયે કઈ જગ્યાએ દબાણ ઓછું હશે? તો 10 મીટર ઊંડાઈએ. નંબર 5 છે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહેવાય છે? તો શું કહેવાય છે? ઝડપ કહેવાય છે. નંબર 6 એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લાગતા બળને શું કહેવાય છે? તો મિત્રો દબાણ કહેવાય. શું કહેવાય છે? દબાણ કહેવાય છે. નંબર 7 છે દબાણ શોધવાનું સૂત્ર લખો. દબાણ P = બળ F / ક્ષેત્રફળ A. દબાણનો SI એકમ જણાવો. ન્યૂટન મીટર સ્ક્વેર અથવા પાસ્કલ છે. એના પછી મિત્રો ખરા ખોટા છે. ચુંબકીય બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. વિધાન કેવું છે? સાચું છે. નંબર 2 છે એક પદાર્થ પર બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે તો પદાર્થ પર લાગતું પરિણામી બળ એ બે બળોના સરવાળા જેટલું હોય છે. વિધાન કેવું છે? ખોટું છે. એકલું અટૂલું બળ અસ્તિત્વ ધરાવતું નથી. વિધાન કેવું છે? સાચું છે. એકમ સમયમાં લાગતા બળને દબાણ કહેવાય છે. વિધાન ખોટું છે. પવનચક્કી પર લાગતા હવાના અસંપર્ક બળને કારણે કાર્ય કરે છે. વિધાન ખોટું છે. અણીદાર સાધનો વડે ઓછું દબાણ ઉત્પન્ન કરી શકાય છે. વિધાન ખોટું છે. બળનો SI એકમ ન્યૂટન છે. વિધાન સાચું છે. આપણી આસપાસના હવાના આવરણ વડે આપણા પર લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહેવાય છે. વિધાન કેવું? સાચું છે. બળ ખેંચવું કે ધકેલવું, સ્નાયુ બળ, સંપર્ક બળ, બળનું માપ ન્યૂટન, ગુરુત્વાકર્ષણ બળ, અસંપર્ક બળ. મિત્રોને યોગ્ય આકૃતિ દોરવાની છે. પ્રવાહીનું દબાણ અને ઊંડાઈ વધતા વધે છે. બરાબર. તમે આકૃતિ તમે જોઈ શકો છો. દેખો મિત્રો પાણી છે અને પાણીની વધતી જતી ઊંડાઈ છે. અને વધુ દબાણવાળું પાણી આવશે સીની અંદર. બરાબર છે. અને પાણી ધારાઓ બધી જગ્યાએ આવતી હોય છે. અને ઓપ્શન નંબર એની વાત કરીએ તો ઓછું દબાણવાળું પાણી આવતું હોય છે. આકૃતિમાં પાત્ર સાથે જુદી જુદી ઊંડાઈએ 3 એક સરખા વ્યાસવાળી નાની સમક્ષિતિજ ટ્યુબો A B છે લગાડેલી છે. શરૂઆતમાં ત્રણેય ટ્યુબોમાં બૂચ વડે બંધ કરેલી છે. હવે પાત્રમાં પાણી ભરવામાં આવે છે અને પછી ત્રણેય બૂચને એક સાથે દૂર કરવામાં આવે છે. ટ્યુબ A માંથી બહાર આવતું પાણી પાત્રના તળિયેથી નજીક પડે છે. તેનાથી દૂર B ટ્યુબમાંથી પાણી પડે છે અને સૌથી વધુ દૂર C ટ્યુબમાંથી પાણી બહાર આવતું પડે છે. આમ ઉપરોક્ત અવલોકન દર્શાવે છે કે પ્રવાહીની ઊંડાઈ જેમ વધુ તેમ દબાણ વધુ હોય છે. પ્રવૃત્તિ તમે જોઈ શકો છો. બરાબર. તમે પ્રવૃત્તિ તમારે લખી દેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા જે બેલ આઇકન છે એને મિત્રો આપણે પ્રેસ કરી દેવાનું છે જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. અને મિત્રો વિડીયોને તમારા મિત્રો સુધી પણ ખાસ શેર કરવાનો છે. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. બરાબર. આ તો તમારે ખાસ જોઈ લેવાનું છે.